અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આંકલાવ પોલીસે નવાખલની 5 વર્ષીય બાળકી પર દુષ્કર્મ ગુજારી તેની ક્રૂરતાપૂર્વક હત્યા કરનાર નરાધમ આરોપી અજય પઢિયારને સાથે રાખી સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું। આ સમયે આરોપી લંગડાતો હતો। તે જમીન પર સતત 2-4 સેકન્ડ સુધી પગ મૂકી પણ નહોતો રાખી શકતો એવા દ્રશ્યો જોવા મળ્યા। આરોપીના આવા હાલ જોતા પોલીસે આ આરોપીના પગમાં ખૂબ જ ડંડા માર્યા હશે તેવી વાતો ચર્ચાવા લાગી। જોકે બાદમાં આરોપી અજય પઢિયારને રિકન્સ્ટ્રક્શન માટે પોલીસ મથકના લોકઅપમાંથી બહાર કાઢતા સમયનો એક વિડીયો વાયરલ થયો। વાયરલ વિડીયોમાં જોવા મળે છે કે આરોપી અજય પઢિયાર એકદમ સીધી રીતે ચાલતો લોકઅપમાંથી બહાર નીકળે છે અને 2 સ્ટેપ આગળ વધે છે। ત્યાં જ આંકલાવ પોલીસ મથકના પીએસઆઈ વડા આરોપીની પાસે પહોંચે છે અને તેના કાનમાં કંઈ કહે છે, જે બાદ આ આરોપીના પગ એકાએક લંગડાતા થઈ જાય છે અને તે લંગડાતો પોલીસ મથકની બહાર નીકળી રિકન્સ્ટ્રક્શન માટે જાય છે। ત્યારે આ પીએસઆઈએ 1 સેકન્ડ કરતાં પણ ઓછા સમયમાં આરોપીના કાનમાં ફૂંક મારી કોઈ તાંત્રિક વિદ્યા કરી આરોપીને લંગડો બનાવી દીધો હશે કે પછી આરોપીને લંગડાતું ચાલવાનું નાટક કરવાનું જણાવ્યું હશે તેવા સવાલ ઉદ્ભવી રહ્યા છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।